ધોરણ 12 અને તેની સમકક્ષ પરીક્ષાના પરિણામ જાહેર થવાની સાથે જ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મિશન એડમિશન શરૂ થઈ ગયું છે। આ સમયનો લાભ લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક લેભાગુ સ્ટડી સેન્ટરો અને શિક્ષણ માફિયાઓ સક્રિય થયા છે, જેઓ ડિગ્રી આપવાના ખોટા દાવા અને લોભામણી લાલચ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGUના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા એક અત્યંત મહત્વની જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે। VNSGUના વાઇસ ચાન્સેલરની ગંભીર ચેતવણી। VNSGUના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ધોરણ 12ના પરિણામો પછી અમે વાલીઓ અને આમ જનતાને ચેતવણીના ભાગરૂપે પબ્લિક નોટિસ જાહેર કરી છે। તમારા વિસ્તારમાં તમે જે સંસ્થા કે એકેડમીમાં પ્રવેશ લઈ રહ્યા છો તેનું નામ UGCની સત્તાવાર વેબસાઇટ પર હોવું અનિવાર્ય છે। જો ત્યાં ઉલ્લેખ ન હોય તો તેવી સંસ્થાઓમાં પ્રવેશ લેવો એ તમારા ભવિષ્ય માટે જોખમ સાબિત થઈ શકે છે। આપણી યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ UGCની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે। એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે। અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય।